મમ્મી તું આ એના થેલા ભરેશ અને આ થેલામાં એટલું બધું શું છે? અરે આમાં થોડુંક ફ્રૂટ છે, થોડો કોરો નાસ્તો, પૈસા, પાણીની બોટલ. એ શિવેન, હાલ જલ્દી જાવું છે. શિવેન, આ છોકરો બહુ વાર લગાડે, મોડું થઈ જાય પછી. હાલ જલ્દી. હા હા મમ્મી આવી ગયો આવી ગયો. આ પણ આપણે જાવું છે ક્યાં? આવી ગયો? કેટલી વાર? આ છે ને ગરીબોને બધું દાન કરવા જાવું છે. શેનું દાન કરવું છે અને કોને દાન કરવા જાવું? અરે આમાં થોડુંક ફ્રૂટ છે, થોડો કોરો નાસ્તો, પૈસા, પાણીની બોટલ, આ બધું ગરીબોને દેવા જાવું. હાલ જલ્દી, મોડું થાય છે. પણ મમ્મી આજે હું કામ જાવું છે તાર દાન કરવા? આમ તો આપણે દર વખતે ગરીબોને દાન દેવા જઈએ જ છીએ, પણ આજે છે ને મોટી 11 છે, ભીમ 11 છે, તો મને એમ થયું કે આજનો દિવસ સારો છે તો ગરીબોને બધી વસ્તુ દઈ આવીએ એટલે. મમ્મી મને ખબર છે કે તું દર વખતે કંઈક ને કંઈક દાન કરવા જા છો, કેમ? અરે દાન તો એટલા માટે કરીએ છીએ કે આપણને ભગવાને ઘણું આપ્યું છે, તો એમાંથી થોડોક ભાગ આપણે ગરીબોને આપવો જોઈએ. આ ઈ વાત તારી સાચી, આપણે કંઈક તો દેવું જોઈએ. જો આવી ગયા તારા કાકા. જ્યારે ક્યાંક જવાનું હોય ને, જ્યારે ક્યાંક ખારા કામ માટે જતા હોય ને એટલે તરત આવીને ઉભા રહે. હવે એના જ મોઢા જોવાના. અરે આ જો ને કાકા પૈસા માંગે છે અત્યારે. મમ્મી આ કાકા કેમ પૈસા માંગે છે? હવે શું કરું, તારો ઉપાય નથી, ના જ પાડ દઉં કે નથી પૈસા. અરે શિવેનના પપ્પા ઘરે નથી અને મારી પાસે પૈસાય નથી હો, તમે પછી આવજો. મમ્મી તને શરમ નથી આવતી કાકાને પૈસા દેવાની ના પાડતા? હમણાંથી તું છે ને મોટાની સામે બહુ બોલતા શીખી ગયો છે. આવી રીતના વાત કરાય મોટા હારે? ગરીબોને દેવાના પૈસા છે પણ કાકાને દેવાના પૈસા નથી. તને દર વખતે દાન કરવાના પૈસા છે પણ કાકાને 500 રૂપિયા દેવાના પૈસા નથી. હા તે એને થોડી પૈસા દેવાના હોય? જ્યારે કઈક કામ હોય ત્યારે તરત હાઈ આવે છે અહીં પૈસા લેવા. અહીં હું કઈ બધું મફત આવે છે કે વારે વારે એને દીધા કરીએ પૈસા? ગરીબોને દેવાના પૈસા છે પણ હગા ભાઈ એટલે કાકાને દેવાના પૈસા નથી. હા તે ગરીબોને તો દાન દેવું જોઈએ ને. તું શું કહેવા માંગે છે કે આપણે ગરીબોની મદદ નહીં કરવાની એમ? અરે મમ્મી હું એમ નથી કહેતો કે ગરીબોની મદદ ન કરાય, પણ ઘરવાળાની તો પહેલા મદદ કરવી જોઈએ પછી ગરીબોની કરાય. ગરીબોની મદદ તો કરાય જ તે, પણ ઘરનાની મદદ પહેલા કરાય. ઘરવાળાને થોડી ભૂખ્યા રખાય. આ તો ઓલી કહેવત છે એવું થયું, ઘરના ભૂખ્યા રહે અને ગરીબોને લોટ મળે. આ તો ઓલા જેવું થયું, ઘરના ઘંટી ચાટે અને બહારનાને લોટ મળે. એન પછી હું બોલી જાઉં. ભાઈ હાલે હાલે, મતલબ તો એક જ છે ને.